યુકે ભારત એફટીએમાં કોમોડિટી પ્રોડક્ટ સામેલ નહીં કરવામાં આવે. ભારતે સ્થાનિક ખેડૂતોની સુરક્ષા માટે આ પ્રોડક્ટને ડીલથી બહાર રાખવામાં આવી છે. સસ્તા વિદેશી માલને કારણે ભારતીય ખેડૂતોને નુકસાન થવાનો ભય છે. આના ઉપર વિગત લઈએ સહયોગી આરતી મહેતા પાસેથી. આરતી, યુકે ભારત એફટીએમાં કોમોડિટી પ્રોડક્ટ કેમ સામેલ નથી કરવામાં આવ્યા? વચ્ચે જે એફટીએ થયા છે એમાં એક નવા ડેવલપમેન્ટ અને અપડેટ જે રીતના આવતા દેખાઈ રહ્યા છે તેના પર નજર કરી લઈએ તો કોમોડિટી પ્રોડક્ટનો આમાં જે સમાવેશ છે તે અહીંયાથી નથી કરવામાં આવ્યો. સ્થાનિક ખેડૂતોની સુરક્ષા માટે ભારતે જે છે કોમોડિટી પ્રોડક્ટ આ ડીલથી બહાર રાખ્યું છે અને સસ્તા વિદેશી માલના કારણે ભારતીય ખેડૂતોને ખાસ કરીને અત્યારે નુકસાનનો ડર જે છે તે અહીંયાથી બનતો દેખાઈ રહ્યો છે. બીજી બાજુ વર્ષ 2019ની જો આપણે વાત કરી લઈએ તો ત્યારે ભારતે પણ આ કારણોસર RCEPથી અલગ થવું પડ્યું હતું અને કૃષિ ક્ષેત્ર જે ચૂંટણીલક્ષી રીતે સંવેદનશીલ અને રાજકીય રીતે મહત્વપૂર્ણ છે તો એને ખાસ કરીને ધ્યાનમાં રાખીને તેના માટે આ નિર્ણય જે છે તે લેવામાં આવતો દેખાઈ રહ્યો છે. વર્ષ 2023-24ની વાત કરી લઈએ તો ભારતની કૃષિ એક્સપોર્ટ જે છે તેમાં એક ઘટાડો આપણે જોયો હતો અને 2023-24ની જો આપણે વાત કરી લઈએ તો ત્યાં પણ એક્સપોર્ટ જે છે તે લગભગ $52 મિલિયન ઘટી અને $48 બિલિયન પર આપણને પહોંચતો દેખાયો હતો. એફટીએમાં જે પ્રોસેસ્ડ અને ઇન્ડસ્ટ્રીયલ ગુડ્સ છે તેના પર ખાસ કરીને ફોકસ કરવામાં આવતું દેખાઈ રહ્યું છે, જેમાં થાઇલેન્ડ, બ્રાઝિલ જેવા દેશો જે છે ત્યાંથી ખાસ કરીને પ્રોસેસ્ડ એગ્રી એક્સપોર્ટ જે છે તે આ દેશો ત્યાંથી આગળ આપણને આવતા દેખાઈ રહ્યા છે. ભારતને વેલ્યુ એડિશન અને એગ્રી ટેકનોલોજીમાં રોકાણ કરવાની જરૂર છે તો તે પહેલાં તે ત્યાં ફોકસ કરશે અને ખાસ કરીને જોઈએ તો ખેડૂતોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અત્યારે ભારતે કોમોડિટી પ્રોડક્ટ જે છે તે આ ડીલથી બહાર રાખ્યું છે. જી આરતી, આ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર. અને આ સાથે